નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રાસલી ગામે દીપડો દેખાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં રાસલી ગામે રાત્રિ દરમિયાન દીપડો દેખાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં દીપડો દેખાતા ગામના લોકોએ જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। રાસલી ગામ પાસે આદર્શ નિવાસી શાળાના પાછળના ભાગે ખેતરમાં દીપડો નજરે પડ્યો હતો, જેમાં ગામની નજીકમાં જ રહેણાંક વિસ્તાર પાસે ખેતરમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાવા પામ્યો છે। તો પાવી જેતપુર વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા પણ ગોઠવવામાં આવ્યા છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।